જય શ્રી કૃષ્ણ બધાને। લીલી ડુંગળી અને લીલી મેથીના આજે ભજીયા બનાવું છું। તો સૂકું લસણ મેં ફોલીને ચોપરમાં ચોપ કરી દીધું છે એકદમ ઝીણું। અને હવે ઘંટીમાંથી લોટ કાઢી અને તેલને પણ તૈયાર કરી દીધું છે ગેસ ઉપર ગરમ કરવા માટે। તો તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ભજીયાનું ખીરું બનાવી લઈએ। ઘંટીમાંથી કાઢેલો લોટ હું સીધો ખીરું બનાવવા માટે તપેલીમાં મેં કાઢી લીધો છે। ઝીણું ચોપ કરેલું લસણ મેં એકદમ ઘણું બધું નાખ્યું છે એમાં। અને હવે ડુંગળી અને મેથીને પણ કટ કરીને ધોઈ નાખ્યા હતા, જેને મેં કોરા જ લોટમાં એક વખત મિક્સ કરી દીધું છે બધું। તો બસ એ મિક્સ કરીને રાખ્યું છે સાઈડમાં। અને હવે લીંબુ કટ કરી, સાજીના ફૂલ અને નમક પણ આપણે સ્વાદ અનુસાર નાખી દઈએ। તો સાજીના ફૂલ મેં નાખ્યા છે, નમક પણ સ્વાદ અનુસાર એડ કરી દઉં છું। અને લીંબુના રસથી મેં સાજીના ફૂલને ફોડી દીધું છે। હવે એ બધું કર્યા પછી આપણે એક થોડી છાશ અને થોડું પાણી એડ કરી અને એકદમ સરસ બેટર બનાવવાનું છે। બહુ કઠણ પણ નહીં, બહુ ઢીલું પણ નહીં। તો તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું। તો બસ હવે ખીરું બને એટલે ભજીયા ઉતારવાના ચાલુ। તો તેલ સરસ મજાનું આવી ગયું છે અને હવે હું ભજીયા બનાવવાના મેં ચાલુ કરી દીધા છે। તો મસ્ત ભજીયા એકદમ સરસ ફૂલે છે અને બધી જ મસાલો ઘણો બધો નાખ્યો છે એટલે એકદમ ટેસ્ટી બન્યા હતા ભજીયા। તો બસ આપણે હવે ભજીયાને ઉતારતા જઈએ અને હમણાં હું તમને ફાઇનલ બતાવું કે ભજીયું કેવું બન્યું છે। બિલકુલ જ અંદરથી કાચું નથી રહ્યું કે કંઈ જ તકલીફ નથી થઈ। તો મસ્ત ભજીયા દર વખતે સરસ જ બનતા હોય છે, પણ એમાં ખૂબી એક એ લાગે છે મને કે ઘરની જ ચણાની દાળ મારી મમ્મી બનાવે અને એ જ હું ઘરની ઘંટીમાં દળું છું। તો લોટ સર્વશ્રેષ્ઠ હોય છે જે ઘેડમાં બનેલી ચણાની દાળ હોય એનો। તો મને સૌથી સારી વસ્તુ ભજીયા બનાવતી વખતે એ લાગે છે। તો ભજીયું એકદમ સરસ મજાનું ફૂલી અને એકદમ પાકી ગયું છે। અને હવે હું તમને બતાવું, ભજીયું બિલકુલ જ અંદરથી કાચું પણ નથી રહ્યું અને એકદમ સોફ્ટ પણ બન્યું છે। તો બસ આ ભજીયું ખાવા માટે તૈયાર છે। અને બસ ઉતાવળ હતી, થોડી વેફર પણ તળવાની હતી, તો સાઈડમાં બીજું તેલ પણ મૂકવું પડ્યું કારણ કે ભૂલી ગઈ હતી પહેલાં તળવાનું અને ફાસ્ટ માટે વેફર બનાવવાની હતી, એટલે મારે અલગથી એક હારે તેલ મૂકીને હું બે કામ કરતી જાઉં છું। તો આજનો વિડીયો કેવો લાગ્યો? ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।